નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 4 વિષય ગુજરાતી, જેની પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે। જે આપણી તારીખ છે 31/8/2024 ના રોજ લેવાયેલ છે। જેમાં કયા કયા પ્રકરણ છે તો કે પ્રકરણ 1 અને 2 નો એમાં સમાવેશ થાય છે। તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ માહિતી મેળવી શકે। હા, આનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ચાલો, સરસ મજાનો સવાલ છે પહેલો, કોઈ પણ એક વિભાગ પસંદ કરીને પ્રશ્નનો જવાબ લખો। તો પ્રથમ પ્રશ્ન છે, અહીં સરસ મજાનો તમને પેરેગ્રાફ આપ્યો છે, તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો। આપણે ડાયરેક્ટ એના જવાબની ચર્ચા કરીશું। તો કે પૂનમ માતાને શી વિનંતી કરે છે? તો કે માં, મને આજે શાળાએ જવા દો, હું છેલ્લા 2 દિવસથી ઘરે છું, હું કંટાળી ગઈ છું। આ વિનંતી એમને કરે છે, તમારે એ જવાબ લખવાનો છે। બીજો સવાલ છે, પૂનમના મમ્મીએ પૂનમને શા માટે આરામ કરવા કહ્યું હતું? તો કે ભાઈ આરામ કરવા કહ્યું હતું કે ભાઈ પૂનમ છે શું હતી? તો કે બીમાર હતી। કે કેવી હતી? બીમાર હતી, એટલા માટે એને આરામ કરવાનું કહ્યું હતું। પૂનમ કંટાળી ગઈ હતી કારણ કે? તો કે પૂનમ છે એ 2 દિવસથી છેલ્લે ઘરે હતી, એટલે એ કંટાળી ગઈ હતી। ચાલો, ચોથો સવાલ, આ ફકરામાં કયા અંગ્રેજી શબ્દો વપરાયેલા છે ભાઈ? તો કે ભાઈ આમાં છે અંગ્રેજી શબ્દો કયા કયા વપરાયેલા છે? તો એમાં જો અહીં જોઈ શકો છો, તાવ માટે ફીવર આપેલો છે, અને બીજો કયો આપ્યો છે? બીમાર એટલે સિક આપેલો છે। તો આ બંને શબ્દો એમાં થશે। પાંચમો સવાલ, પૂનમે ઘરે કંટાળો આવતો હતો છતાં કેમ તે સૂઈ ગઈ? તેનો જવાબ શું આવશે? તો કે પૂનમે દવાના ઘેનના કારણે પાછી એ સૂઈ ગઈ હતી। તો આ રીતના એમના છે પ્રથમ વિભાગ છે એના પ્રશ્નોના જવાબ થશે। હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સર, અમારે જે છે એ પ્રથમ પરીક્ષા આવનારી છે તેના પેપરો આઈએમપી જોઈએ છે અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોઈએ છે, બધું ક્યાંથી મળશે? તો મિત્રો, આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન। કઈ એપ્લિકેશન છે? વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ત્યાં જઈને સર્ચ કરવાનું। તમને ખ્યાલ ના આવે તો તમારા માતા પિતા કે વડીલ હોય એની મદદ લઈ શકો છો। એને તમારે સર્ચ કરશો એટલે આવો લોગો આવશે, આવું એપ્લિકેશન આવશે, તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની, પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે। હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ખાલી સેન્ડ નાખશો અને સેન્ડ ઓટીપી કરશો। હા, ઘરે જે ફોન રહેતો હોય ને, તમારા મમ્મીનો અથવા તમારો કે તમારા પપ્પાનો જે હોય એ તમે નાખશો ને સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે। હવે અહીંયા જે પેલું પેજ છે ને, પેડ કોર્સ, ત્યાં જશો તો ત્યાં તમને શું મળશે? સ્ક્રોલ કરશો, ઉપર સ્ક્રોલ કરશો એટલે આવી રીતના તમને શું મળશે? તો કે ત્યાં તમને ધોરણ 4 નો ફોલ્ડર આવશે, એની પર ક્લિક કરશો એટલે તમને ત્યાંથી ધોરણ 4 નો પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપર અને સોલ્યુશન મટીરિયલ મળશે। આ સિવાય એક્ઝામ પેપર સમયે ત્યાંથી તમને શું મળશે? એક્ઝામના પેપરો, આ પ્રશ્ન બેંક છે એ પણ પીડીએફ ત્યાંથી મળી જશે। અહીં ધોરણ વાઇઝ જશો એટલે મિત્રો તમને ત્યાં શું આવશે? તો કે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે। એમાં ધોરણ 4 ઉપર ક્લિક કરશો તો ધોરણ 4 ના વિષય ખુલશે। અહીં ગણિત, ગમ્મત છે, કુહુ છે, રેડી, આસપાસ છે, આ બધા વિષય ત્યાં ખુલશે। એમાં તમે ક્લિક કરશો એટલે પાર્ટ વાઇઝ તમને એના વિડીયો જોવા મળશે। તો આવી રીતે તમે સંપૂર્ણ વિડીયો ત્યાંથી તમે જોઈ શકો। તો ખાસ તમારા મિત્રોને શેર કરો, કેમ કે આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે, તો તમારા મોટા નાના મોટા ભાઈ બહેન હોય, સગા સંબંધી, બધાને તમે જાણ કરી શકો છો। અને હા, તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય જણાવવાનું છે। ચાલો જોઈએ આગળ। આ કાવ્યમાં કઈ ઋતુની વાત છે? તો કે સ્વાભાવિક છે કે આ કાવ્યમાં ચોમાસાની વાત છે। હા, તમારે કાવ્ય છે એ વિડીયો પોઝ કરીને વાંચી લેવાનું છો। મમ્મી બાળકને વરસાદમાં નહાવા જવાની કેમ ના પાડે છે? તો કે કદાચ વરસાદના પલળવાથી બીમાર પડશે, એટલા માટે મમ્મી છે બહાર નહાવા જવાની ના પાડે છે। ચાલો, આ કાવ્યમાં મૂળાક્ષરથી શરૂ થતા કયા કયા બાળકોના નામ છે ભાઈ? તો કે મહેશ, મીના છે, મહેશ છે, મંજુ છે, આ રીતના તમે જવાબ છે લખી શકો। મુન્નો છે, રેડી, આ બધાના નામ છે મ ઉપરથી શરૂ થાય છે। ગલીના ગલુડિયા દોડા દોડી શા માટે કરે છે? તો કે બહાર મુશળધાર વરસાદ છે આવે છે, એના લીધે ગલીના ગલુડિયા છે દોડમ દોડ કરે છે। વરસાદમાં તમને પલળવા
પલળતા તમારા ઘરમાં કોણ રોકે છે? શા માટે? તો કે વરસાદમાં અમને પલળતા અમારા મમ્મી રોકે છે, કારણ કે વરસાદમાં ભીંજાવાથી અમે શું થઈ જશું? બીમાર કદાચ પડશું, એટલા માટે. તો આ રીતના એમનો જવાબ થશે. ચાલો, અહીંયા તમને આપેલું છે સરસ મજાનું, તમારે વિડીયો પોઝ કરીને વાંચી લેવાનો છે. ચાલો આપણે આગળ વધીએ. તો કે આ સંવાદ કયા તહેવાર સાથે જોડાયેલો છે? તો કે આ સંવાદ છે ઉત્તરાયણ સાથે. હા, ઉત્તરાયણ છે ને. હા, તમે એમ કહેતા હોય ને કાપ્યો છે પતંગ. હા, કબૂતરની પાંખ કેમ કપાઈ ગઈ હશે? તો કે કબૂતરની પાંખમાં દોરી આવવાથી એની પાંખ છે કપાઈ ગઈ હશે. ચાલો, નેક્સ્ટ સવાલ છે, કબૂતર પર ઠંડુ પાણી નાખવાથી શું થશે? તો કબૂતર ઉપર છે ઠંડુ પાણી નાખવાથી એની જે પીડા છે, દુઃખ છે, દર્દ છે, એ શું થઈ જશે? ઓછું થશે અને પોતાની પણ સરખી રીતે એની પકડ છે એ આવશે. શું કબૂતર પાછું ઉડી શકશે? કેમ? તો કે હા, કબૂતર ફરી ઉડી શકશે, કારણ કે ઠંડુ પાણી નાખવાને કારણે તેની જે પીડા છે એ ઓછી થઈ ગઈ હશે. રેડી? અને એને લીધે છે એ સરળતાથી ઉડી શકશે. હિમાંશુ અને સ્મૃતિ એ કયું સારું કાર્ય કર્યું હતું? તો કે હિમાંશુ સ્મૃતિએ કબૂતર ઉપર ઠંડુ પાણી નાખીને તેની પીડા જે છે એને દૂર કરી દીધી હતી, ઉડવામાં એની મદદ કરી હતી. રેડી? તો આ રીતના એમના જવાબ આવશે. મિત્રો, આની જે પીડીએફ જે તમને કીધી એ પીડીએફ તમને અહીંથી મળશે. એમાં સંપૂર્ણ જવાબો ટાઈપિંગ સાથેના મળી જશે. રેડી? એટલે જેથી કરીને તમને સરળતાથી બધા પ્રશ્નો જવાબ તમે લઈ શકો. કેમ કે આપણે અહીંયા જવાબ લખવા શક્ય હાલમાં નથી, એટલે ટૂંક સમયમાં એ બધું તમને અહીંયાથી મળી જશે. ચાલો, હવે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. એની પાછળથી આપણે ચર્ચા કરીએ. પહેલા હેતુલક્ષી ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. તો જુઓ, પ્રશ્ન 3 છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો કે રૂચાએ બજારમાંથી ફરાક ખરીદ્યું. તો રૂચાએ બજારમાંથી રંગબેરંગી ફરાક ખરીદ્યું. તો એક વાદળ બોલ્યું. તો આપણે વાદળની જગ્યાએ આગળ શું લગાડશું? તો કે કાળું વાદળ. તો એક કાળું વાદળ બોલ્યું. તમારે આખું વાક્ય ફરીથી લખવાનું છે. સાંજના સમયે પવન વાતો હતો. તો સાંજના સમયે ઠંડો પવન વાતો હતો. કેવો? ઠંડો પવન વાતો હતો. ખેતરમાંથી મરચા ભેગા કર્યા. ખેતરમાંથી લાલ મરચા ભેગા કર્યા. શેરીના બાળકો વરસાદમાં નાહવા લાગ્યા. તો કે ભાઈ શેરીના બધા બાળકો વરસાદમાં નાહવા લાગ્યા. આ રીતના ફરીથી લખવાનું છો. પતંગાની આંખ નીચે ધાબુ હોય છે. તો આમાં શું આવશે? તો કે ભાઈ સફેદ ધાબુ. પતંગાની નીચે સફેદ ધાબુ હોય છે. સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. તો કે સુરેન્દ્રએ લાલ મોટો પતંગ ચગાવ્યો. ચાલો આગળ વધીએ. દાદીએ લાડવા વેચ્યા. દાદીએ મોટા લાડવા વેચ્યા. અમારા ગામની પાસે જંગલ છે. તો કે અમારા ગામની પાસે નાનું જંગલ છે. કેવું? નાનું. સવારનો તડકો સૌને ગમે, પણ કેવો? તો કે કૂણો તડકો અથવા કોમળ તડકો. ચાલો, થોડી વારમાં ખાબોચિયું ભરાઈ ગયું. તો કે થોડીક વારમાં બધા જ ખાબોચિયા ભરાઈ ગયા. મારી મમ્મીએ ભોજન બનાવ્યું હતું. તો મારી મમ્મીએ ભોજન બનાવ્યું તો કેવું? તો કે સ્વાદિષ્ટ. હા, આવે ને? હા, તો મારા મમ્મીએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. ગઈ રાત્રિએ ખાલી જગ્યા વરસાદ પડ્યો. એટલે અહીં વરસાદ છે કેવો? તો કે ધોધમાર વરસાદ પડ્યો. ગઈ રાત્રિએ ધોધમાર વરસાદ પડ્યો. રાજાના ખજાનામાં સોનું હતું. તો કે રાજાના ખજાનામાં પુષ્કળ સોનું હતું. ધોબીભાઈએ કપડા પર ઇસ્ત્રી ફેરવવા માંડ્યા. તો ધોબીભાઈ કપડા પર ફટાફટ ઇસ્ત્રી ફેરવવા માંડ્યા. સૂર્યના ચિત્રમાં એક છોકરો હતો. તો સૂર્યના ચિત્રમાં એક સુંદર છોકરો હતો. તો આ રીતના એમના જવાબ થશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. પ્રશ્ન આપ્યો છે કેટલામો? 4. કોષ્ટકમાંથી સમાન અર્થવાળા શબ્દો શોધીને લખવાના છે. તો દિવસ માટે આપણે શું લેશું મિત્રો? તો કે દિન. હા, જો અહીંયા છે જ ઓલરેડી. રેડી? જો આ રીતના તમે જોઈ શકશો. એટલે આપણે ડાયરેક્ટ જવાબની ચર્ચા કરીએ. પછી રળિયામણું. તો કે સુંદર. બાકીના મિત્રો ઘણા બધા થતા હોય અર્થ, પણ આપણે જે આ બોક્સમાં આપ્યા હોય એના આધારે તમે જોઈ શકો છો. સુંદર. હે ને? હા, આ રીતના જોડકું થશે. જમીન. જમીનમાં શું આવશે? ધરતી.
પછી તો કે અવનવું તો કે નવતર, અને હરખ તો કે આનંદ. તો આ રીતના એમના જવાબ થશે. તમારે રીતના બધા ગોતીને લખવાના છે. અને તમને તમારા વર્ગ શિક્ષક છે કોઈ એક તમને પ્રશ્ન પૂછશે. વિભાગ સૂરજ તો શું આવશે? રવિ. સૂર્ય પણ આવે. રેડી? હા, સૂર્ય. એ રીતના તમે જો આ રીતના ક્રોસમાં પણ કરી શકો છો. ચાલો, મુશ્કેલ. મુશ્કેલી તો તકલીફ. અતિશય તો પુષ્કળ. દુનિયા તો કે જગત. નિરાત તો નિરાતનું આમાં તમારે શું થાય છે એ મને કોમેન્ટમાં જણાવવાનું છે, જેથી કરીને મને ખ્યાલ આવે ને કે તમે ક્યાં સુધી વિડીયો જોવો છો. ચાલો, ડોક તો ડોકને શું કહેવાશે? ગરદન. ભીંજાવું તો પલળવું. ગાયબ તો કે લોપ. બળ તો કે તાકાત. ઝૂલો તો કે હિંચકો. તો આ રીતના એમના જવાબ થશે. તો આ રીતના એમના જવાબ છે કયા? તો કે નેક્સ્ટ પછી કોઈ એક વિષય ઉપર લખવાની છે. હવે મિત્રો અહીંયા આપણે છે એ હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી. હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી. રેડી? પણ મિત્રો ફરીથી દરેક પ્રશ્નો, જેમ કે આ જે મોટા પ્રશ્નો છે એના સોલ્યુશન છે, આ સિવાય બીજા પ્રશ્નો બાકી હશે તો એ પણ બધા સોલ્યુશન સાથે ટૂંક સમયમાં ફરીથી આખો એક વિડીયો બનાવવામાં આવશે. અને આની એક પીડીએફ જે મેં તમને કીધું ત્યાં બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમને ક્યાંથી મળી જશે? પેઇડ કોર્સમાં ધોરણ 4ના ફોલ્ડરમાંથી મળી જશે. તો ત્યાંથી તમે મેળવી શકશો. રેડી? હા, ચાલો, આ રીતના બધા પ્રશ્નોના જવાબ તમને ત્યાંથી મળી જશે. તો ખાસ તમારા મિત્રોને શેર કરો. હા, અને આનો ફરીથી ટૂંક સમય બીજો વિડીયો આવશે જ્યાં તમને બધા જ પ્રશ્નોના સંપૂર્ણ જવાબ મળી જશે. તો ત્યાંથી પણ તમે સારા એવા જવાબ મેળવી શકશો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.